સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વોર્ડ નંબર 18માં મુખ્ય ટીપી રોડ પર અધૂરી કામગીરીથી નાગરિકો પરેશાન, દવાખાનું જેવી સ્થિતિ। વડોદરા માંજલપુર વોર્ડ નંબર 18માં આવેલ મુખ્ય ટીપી રોડ અલવાનાકાથી બાહુબલી સર્કલ અને રેલવે ટ્રેક સુધીના ડિવાઇડરની કામગીરી છેલ્લા 4 મહિનાથી અધૂરી હાલતમાં છોડી દેવામાં આવી છે। નાગરિકોની ફરિયાદ મુજબ આ કામગીરીના અભાવે ડિવાઇડર આજના સમયમાં કચરાના ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાઈ ગયો છે। ડિવાઇડરના અંદર જ્યાં માટી પૂરવી અને ફૂલછોડોથી સજાવવામાં આવવું જોઈતું હતું, ત્યાં હાલ કચરો, એંથવાડો અને રખડતા ઢોરો તથા કૂતરાઓ જોવા મળે છે, જેના કારણે અવારનવાર અહીંયા માર્ગ દુર્ઘટનાઓ બને છે। સ્થાનિકો માટે આવાગમન દાયી બની રહ્યું છે। નાગરિકોના આરોપ મુજબ માત્ર અધૂરી કામગીરી જ નહીં પરંતુ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ થયો છે। મોટા ખર્ચે બનાવાયેલા ડિવાઇડરમાં 3 થી 4 મહિનામાં તિરાડો પડી ગઈ છે, સિમેન્ટ ઉખડી ગયું છે। बनाया है ना पारियो तोड़ी नाखी है, फूल छोड़ा था तोड़ी ने जुदू कर नाखी है। હવે હમણાં અત્યારે ફૂલ છોડની પારીઓ બનાવી, પારીઓની અંદર કઈ લોકો રોપ નથી નાખ્યો કે નહીં મટોળ નાખ્યું, લોકો પબ્લિક એટલો બધો કચરો નાખે છે, અઠવાડો નાખે છે, ગાયો આવે છે, ગાયોની અંદર મેં કોઈ અઠવાડે છોકરા નાના નાના મોટા આવી જતા, તો આ 2 મહિના 15 દાડા પહેલા જ મારો છોકરો ત્યાં આગળ એક્સિડન્ટમાં અથડાઈ ગયો અને પગને ફ્રેક્ચર થઈ ગયું છે। તો પણ અંદરના વ્યક્તિ હતા ગાયવાળા, એટલે અમે કંઈ કશું બોલ્યા નથી અને એમને કંઈ કીધું નથી અને અવારનવારમાં આખું ગંદકી ને બધું જ ગંદકી કરી નાખી છે। તો અમારે એના માટે શું કરવું, એને આગળ કાર્યવાહી કરો। તમારી શું માંગણી છે? મારી માંગણી એવું છે કે જે અમારે હતું એટલી સુવિધા આપો અને સુવિધા અમને પૂરી પાડે અને પારીમાં બધું મટોળ નખાય ને આ બધું જે કચરો છે બધો કરીને ચોખ્ખું કરાય ને એમાં ફૂલ છોડ જેવા તો અમને ફૂલ છોડ જોઈએ। હું સ્થાનિક એનો રહેવાસી છું, સાયનાથ હાઉસિંગ બોર્ડનો। તે અલવાનાકાથી તે ગ્રીન હોમ સુધીનો ડિવાઇડરની અંદર એટલો કચરો છે કે તમારે બે ગાડીઓ ભરવી ને તો બી ભરાઈ જાય। જે કચરો એટલો હદે છે કે એઠવાડો એટલો બધો છે કે એની કોઈ લિમિટ નથી, કે કોઈ ગાયો ખાવા તૈયાર નથી। આ ગાયો ખાવા આવતી નથી અને ગાયો સાંજે મોડી આવે ને અમે એક્સિડન્ટનો ભય થાય છે। આ ડિવાઇડરમાં માટી નાખી નથી કે કોઈ ફૂલછોડ રોપ્યા નથી આજ દિન સુધી। આ બનાવે 4 મહિના થઈ જશે અને આ સ્થાનિક આવું લોકો જેવી કોર્પોરેશનની બેદરકારી લીધે આવું તૂટી ગયું છે। તો આ ક્યારે રોપશે ફૂલ છોડ? તો મને આમાંથી ત્રાસ એ થાય, કેમ કે અત્યારે વરસાદની માહોલ છે, આવી ગંદકીના લીધે કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા જેવી કોઈ બીમારીઓ થાય તો એની માટે જવાબદારી કોણ કોર્પોરેશન લેશે? આજે વોર્ડ નંબર 18ના જે સમાવેશ વિસ્તારમાં આવેલો અમારો વિસ્તાર છે, અલવાનાકાથી લઈને ઠેક રેલવે ટ્રેક સુધીનો જે મુખ્ય ટીપી રોડ છે, એ ટીપી રોડ પર જે પ્રકારે કોર્પોરેશન દ્વારા લાખોના રૂપિયા ખર્ચીને ડિવાઇડર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, આ કામગીરીને લગભગ 3 થી 4 મહિના જેટલા થઈ ચૂક્યા છે। આ કામગીરી હજુ પણ અધૂરી છે। આની કામગીરી બાદ જે ડિવાઇડરની અંદર જે માટીનું પુરાણ કરવાનું હોય, એનો સુશોભિત કરવાનું હોય, એને છોડ વાવવા જોઈએ, એને મેન્ટેન કરવું જોઈએ, ત્યારે એ કામગીરી નથી કરી। એના કારણે આજુબાજુના રહીશોને અહીંયા ગંદકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે લોકો કચરો નાખીને જાય છે, અહીં લોકો કચરાપાટીની જેમ અહીંયા કચરો નાખે છે અને જેના કારણે અહીંયા ગંદકી થાય છે અને ગંદકી ફેલાવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે। લોકો ત્યાં એઠવાડા નાખવાના કારણે રખડતા ઢોર અને કૂતરાઓ ત્યાં આગળ ખાવા આવે છે અને ખાવાના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો બી બન્યા છે। ગયા વીકમાં પણ અકસ્માત બન્યું છે। ત્યારે આજે સ્થાનિકોની માંગણીને લઈને આ સ્થાનિક નાગરિકોને અમે મળવા આવ્યા છે અને આ સમાચારના માધ્યમથી ને આના માધ્યમથી અમે લોકો જણાવવા માગે છે કે આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે તમે પ્રકારની કામગીરી જોઈ છે એમાં કામગીરીમાં અધૂરી તો અધૂરી, એમાં પણ ભ્રષ્ટાચાર છે। આજે જે ડિવાઇડરો છે 4 મહિના પછી તૂટી ગયા છે, એટલે તમે જોવો છો કે કેટલા નિમ્ન કક્ષાના કામગીરી આ ડિવાઇડર બનાવવા માટે વસ્તુઓ વાપરવામાં આવી છે, જેના કારણે લોકોના વેરાના વળતરનો ફરી વેડફાટ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં આ કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો સ્થાનિક નાગરિકોને લઈને આ આંદોલનની તૈયારી અમારી રહેશે।